નથી એમ તો કાગળિયા લખી લખી ઠાકી કાનુડા તારા મનમાં નથી કાગળિયા લખી લખી ઠાકી કાનુડા તારા મનમાં નથી માર કૃષ્ણ જોવાના ઘણા કોડ સૈવર હાલો ને કૃષ્ણ જોવાના ઘણા કોડ સૈવર હાલો ને મયાને લાગુ ભાઈ સૈવર હાલો ને મયાને લાગુ ભાઈ સૈવર હાલો ને કૃષ્ણ જોવાના ઘણા કોડ સૈવર હાલો ને મુરલી રે જળ જમના નથી રે વગાડે બાળભદ્ર વીરો એ હાલો જોવાને જઈએ વગાડે બાળભદ્ર વીરો એ હાલો જોવાને જઈએ મુરલી રે જળ જમના નથી રે મુરલી રે જળ જમના નથી રે મુરલી રે જળ જમના નથી રે ત્યારે મથુરામાં વાગી મોરલી ગોકુળમાં કેમ રે વાયનાદ રાય રણ છોડજી સોના નાજી ડોલે દ્વારકામાં દીવા બોલે એવા સોના નાજી ડોલે દ્વારકામાં દીવા બોલે મથુરામાં વાગી મોરલી ગોકુળમાં કેમ રે વાયનાદ રાય રણ છોડજી સોના નાહી ડોલે દ્વારકામાં દીવા બોલે સોના નાહી ડોલે દ્વારકામાં દીવા બોલે મથુરામાં વાગી મથુરામાં વાગી મોરલી આવી મથુરામાં વાગી મોરલી ગોકુળમાં કેમ રે વાયનાદ રાય રણ છોડજી સોના નાહી ડોલે દ્વારકામાં દીવા સોના નાહી ડોલે દ્વારકામાં દીવા સોના નાહી ડોલે ગરુડજી અજમલ રાજા ભર નિંદ્રામાં સૂઈ ગયા છે. એમને જઈ સમુદ્રના સામા કિનારે મેક્યાવો જાય.
हाँ प्रभु, आप अजमल ना घेर चाल्या तो हमारे कोनो आधार। हाँ प्रोड़ियाओ, तमे पण कोई जातनी चिंता न करो। तमने हूँ मारा बमरिया बाला तरीके राखीश। पवन पुत्र केसरी नंदन मारा भक्तो मारा हृदय थी अळगा होता नहीं। जारे हूँ आपने याद करूं त्यारे आप पधारजो पवन पुत्र। हाँ गरुड़ जी, तमे पण कोई जातनी चिंता न करशो। तमने तो हूँ मारा લીલુડા ઘોડા તરીકે રાખીશ। અરે પ્રભુ, તમે જશો તમારું હા રૂક્ષ્મણી, હું કહું તમે સાંભળો। ઉમરકોટમાં સોઢા રાજા રાજ કરે છે। એમના ઘરે તમે જન્મ ધારણ કરજો। તમારા શરીર ઉપર હું અનેક ખોટું મેકીશ, તમને અષ્ટવંકા રાખીશ। કોઈ રાજપૂત તમારું શરીફળ નહીં સ્વીકારે। જ્યારે પોકરણગઢમાં મારી 20 વર્ષની ઉંમર થશે ત્યારે હું આપનું શરીફળ સ્વીકારીશ। જાઓ, આ મારું વચન છે। અત્યારે હું બધાને વચન આપી શકું। આ વાતની મારા ભાઈ બળદેવને ખબર નથી, તો લાય બળદેવને બોલાવી એમને હું વાત કરું। કૃષ્ણ બોલાવે બળદેવ આવો જોડે। કૃષ્ણ બોલાવે બળદેવ આવો આવજો મંદિર મોડાર। કૃષ્ણ બોલાવે બળદેવ આવો જોડે। મંદિર મોડાર બ્રહ્માંડની અંદર કોઈ એવો નથી સર્જાયો કે મારા બંધા ઉપર હાથ ઉપાડી શકે। લેલાને એમને પાટો બાંધ્યો છે, લુજીની તો ધારા વહે છે, તો કોણ ભ્રષ્ટાચાર પાપી છે? તો લઈ ચાલો એમને હું એ પૂછું। લાગે પતારે બંધ જનારે ભજા। તમને ચના પડ્યા લાગે પતારે બંધ જનારે ભજા। લાડીલા ભગતે મને લાડુ મારા। આજે લાડુ રે મારવાથી લે લગ્નો રે સાચું બોલો નાના ભાઈ। મારવાથી લગ્નો રે
ગોતી મારું દેવનો વેરિયા ચરહી નો સકે આકાશ ભગવતો નો બંધ ઉતારે આકાશ પતાળ નો બંધ ઉતારે જો તને આજ્ઞા કરો તો ત્રિલોક ની અંદર થી એને હું નષ્ટચાર કરી દઉં અને જો આજ્ઞા કરો તો આપ પાતાળ બંને એક કરી એને હું આપના ચરણોમાં હાજર કરી દઉં બંધો હાજર કરી દઉં મેં તમને આયા કોઈ સહાર માટે નથી બોલાવ્યા શા માટે મને બોલાવ્યો છે બંધો શા માટે પોકરણ ઘટના રાજા અજમાલ એમની હારે હું વચને બંધાણો સૌ એમના ઘરે આપને જન્મ ધારણ કરવાનો અરે બંધો હું કહું તે તને સાંભળો આજે પોકરણ ઘટની બધા મુજને રમાડે આજે સવારે સોની મારી દ્વાર ચાલી એ છોડીને કેમ રે જવા સવારે સોની મારી દ્વાર ચાલી પોકરણગઢ ની અંદર આવું એની મારી કોઈ ના નથી પણ આપ મારી સાથે આવો તો હું પોકરણગઢ ની અંદર આવીશ નકર બંધો પોકરણગઢ ની અંદર હું કદાપી નહીં આવું કદાપી નહીં મોટા ભાઈ બળદેવ હું આપની સાથે પધારવાનો તો બંધો આપ મને વચન આપો
મોટા ભાઈ, જ્યારે જ્યારે આ પૃથ્વી ઉપર ધર્મ ઘટે છે, અધર્મ વધે છે, ત્યારે હું યુગે યુગે અવતાર લઈ અધર્મી અને પાપીઓનો નાશ હું જ કરું છું, ધર્મની સ્થાપના કરું છું, મારા ભક્તોનો ઉદ્ધાર કરું છું. હું આપની સાથે પધારવાનો છું. સુગંધાવ, આપ મને વચન આપો. આ મારું વચન છે. હા દાસી, તારા મહારાજા ઘણા સમયથી દ્વારકા ગયા છે, જો કેમ ના આવ્યા તપાસ કરો. અરે હા માતાજી, મારા મહારાજા વહેલા મોડા જરૂર આવશે. તમે આપને ઘણા દ્વારકા ગયો હતો. ભગવાને સાક્ષાત દર્શન આપ્યા અને આ બંને પુષ્પો આપ્યા અને કીધું, નરનારી 9 માસ સેવા કરજો, તમારે આંગણે હું અવતાર ધારણ કરીશ અને તમારો વાંઝા મેણું કાઢીશ. હા સ્વામિનાથ, પ્રભુ આપણા ઘેર ક્યારે આવશે? પહેલા પુષ્પની છઠ્ઠી વધાવો ત્યારે છઠ્ઠીના 6ઠ્ઠા દિવસે આવશે. આવવાની કઈ નિશાની આપીએ? આજે કુમાર કુમલા પલ્લા પડશે મેલા મારે. કુમા કુમના પગલા પડશે મેલ મારે. જાણજો જન્મ થયો, કુમાર કુમના પલ્લા પડશે મેલ મારે. આપણા મહેલની અંદર કંકુ વર્ણના પગલા થાય અને સુગંધમય વાતાવરણ થાય ત્યારે માનજો ત્રિલોકના નાથ આપણે આંગણે આવી ચૂક્યા છે. હા સ્વામિનાથ, તે આવે એમનું નામ મારે શું રાખવું? હા સતી, પહેલા પુષ્પનો જન્મ થાય એમનું નામ વિરમદેવ રાખજો. અને બીજા પુષ્પનું? બીજા પુષ્પનો જન્મ થાય પરમાત્મા પોતે છે, એમનું નામ રામદેવ રાખજો. હા સતી,
મહા મુસીબતે આ બંને પુષ્પો પ્રાપ્ત થયા છે. સેવા કરવામાં ધ્યાન રાખજો. બહુ સારું. સેવા કરતા વિચાર નવ નવ માં ઓજી રે એવા સેવા કરતા વિચાર નવ નવ માં પછી ના ખોળે રે કુંવર જોલ માં સેવા કરતા બીજા નવ નવમાં ધીરે સેવા કરતા બીજા નવ નવમાં એના ખોળે રે કુંવર આવી રીતે માતાજી સેવા કરવા લાગ્યા. હે મારા સ્વામિનારાયણ કીધું કે પહેલા બાળકનો જન્મ થાય એટલે એનું નામ પાડજો. તો લાવો એવું નામ પાડી દઉં. રાખ્યા રૂડા વિરમ દેવીના ઓજી રેવા રાખ્યા રૂડા વિરમ દેવીના આંધિયા મેણા રે રાયના રાજા રોડા વિરમ દેવજીના ઓજી રે રાજા રોડા વિરમ દેવજીના રાજા મેળા રે રાયના બાંધિયા. હાલ અત્યારે મારે ગૌશાળામાં ગાયોને નીર નાખવાનો સમય થઈ ગયો છે. તો લાયો ગાયોને નીર નાખતી આવું અને દૂધની ડેક ચૂલે ચડાવતી જવું. વાહ માતાજી ગૌશાળામાં ગાયોને નિરણ કરવા જાય. હે ચૂલા ઉપર દેગ મૂકી કૃષ્ણ પરમાત્માએ કીધેલું છઠ્ઠીના છઠ્ઠા દિવસે પોકણગઢમાં આવીશ. હે અજમલ રાજાના વચન પાળવા માટે પિતા પુત્ર બની રાજા અજમલના ઘરે આવે. હે દ્વારકાના નાથ રાજા રણછોડ પોકણગઢમાં પધારે. હે બાળ સ્વરૂપે એ બનીને આવે નાના નાના બાળ આવે એવા જમલ ને દરબાર બનીને આવે બાળ આવે એવા બનીને આવે નાના રે નાના બાળ એવા આવ્યા રામા પીર બાપા આવ્યા રામા પીર લીલોડે ઘોડલે આવ્યા રામા પીર
આવ્યા અજમલ ને દરબાર બનીને આવ્યા પિતા બનીને આવ્યા નાના બાલ આવ્યા એવા અજમલ ને દરબાર બની ઘોડે એવા રામે રામા પીર આવ્યા અજમલ ને દરબાર ઘોડવે એ ઘોડે ચડી રામે હિતો પીર આવે એવા અજમલ ને દરબાર માતા નાના રે નાના બાલ આવ્યા અજમલ ને દરબાર બનીને આવ્યા નાના રે નાના બાલ આવ્યા અજમલ ને દરબાર આવ્યા અજમલ વાહ ભગવાને કર લંબાવી દેગની ડૂબ નીચે ઉતારી પગલા ગણાય ઓજી રેવા પુમના પગલા ગણાય પારણ્યા જોઈએ દર્દ બાંધ્યા કુમના પગલી જણાય ઓજી રે કુમની પગલી જણાય હા હું દૂધની જે ચૂલા ચડાવી મળી હતી કોને ઉતારી મારા ફેમિલી બીજા બાળકનો જન્મ થઈ ચૂક્યો છે તો લાવો ગુરુનું નામ પાડી દઉં રાખ્યા રૂડા રામદેવના ચારોડા રામદેવજી નામ ઓજી રે ચારોડા રામદેવજી નામ ભાંગિયા મેણા રે રૈના ભાંગિયાઓ યારી 11 ગરુવા Yeah.
એક દટની